કચ્છથી સમાચાર સતત 4 દિવસથી કચ્છના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતો ખુશ છે। અબડાસાના સુખપુર બેરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે। વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે। શહેરી વિસ્તારમાં પણ વરસાદ ઠંડક લઈને આવ્યો છે, જેના કારણે સ્થાનિકો ખુશ છે। મેઘ મહેર થઈને આ વરસાદ વરસી રહ્યો છે, જેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હર્ષદ ઠાકુર અમારા સંવાદદાતા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? ધોની કચ્છમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે। આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। પશ્ચિમ કચ્છના અબડાસાના સુખપર અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જામે છે। ખાસ વાત કરવામાં આવે, આજે ભારે ગરમી અને બફારાના ઉકળાહટ બાદ આ વાતાવરણમાં પલટો આવ્યો છે। હજુ પણ કાળા દિબાંગ વાદળા જે છે તે જોવા મળી રહ્યા છે। હજુ પણ વરસાદની શક્યતા જે છે તે સેવાઈ રહી છે। ગત મોડી રાતથી જ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આભાર હર્ષદ જાણકારી આપવા માટે। તો કચ્છમાં અબડાસા, નખત્રાણા સહિત પંથક કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 4 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકો ખુશખુશાલ થઈ ગયા છે। ખાસ તો જગતનો તાત આ વરસાદના કારણે આનંદિત છે।